હેલો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો, નાસ્તો કરી લીધો. મોનાલી નાસ્તો બનાવી દીધો હતો, ચા અને રોટલી, કેરીનું અથાણું નાસ્તો કરી લીધો છે. અને અમારે તો રોજ સવારમાં છે ને રોટલી જ હોય, ફાઇનલ છે રોટલી. બીજું કંઈ મોનાલી નવું નથી બનાવતી. ક્યારેક ક્યારેક ઈચ્છા થઈ જાય સારું ખાવાની, પણ રોટલી મોનાલી કે રોટલી ખાઈને તો પેટ ભરાય. એટલે બીજું કાંઈ નવીન મોર્નિંગમાં કાંઈ બનતું નથી રોટલી સિવાય. રોટલી આપણે ખાઈ લીધી, ચા દૂધ નાસ્તો કરી લીધો આપણે. ગોયરમાં આવ્યા, ગોયરમાં ને મોનાલી ગોયરમાં આવ્યા, ગોયરમાં બે ગોયરમાં છે. એ આમ કા હું રૂપિયો દેશો રોજ આવશે. હા, 5 દિવસ આવે. લે તનુ લે હા નાઈ કરી લીધી તનુશ્રી એ. આ તનુના સુવારા છે ને આવડા મોટા થઈ ગયા છે અને કેટલા ઘાટા ઘાટા ને બહુ સરસ નીકળ્યા છે. ઈ ગુરમા ઈ જા સરસ છે. એવું હતું હોય સુવારામાં એક વસ્તુ હોય કે ધૂળ છે ને દબાવીને નહીં માટી આપણે નાખીએ ને આની અંદર આમ ભાર નહીં આપવાનું, નગર સુવારા ઉગે આમને પોછા પોછા ભારે જઈને અડવું છે એને બહુ ગમે છે. મસ્ત થઈ ગયા છે આપણા જુવારા, એકદમ ઘાટા ઘાટા ઉગી ગયા છે અને મસ્ત. પેલા જોતું છે અને થોડીક વાર તડકે રાખે ને આમ થોડો ગ્રીન કલર આવી ગયો છે. અત્યારમાં તડકો આવ્યો છે તો આપણે આને મૂકી આવશું એટલે મસ્ત થઈ જાય અને બહુ સરસ વિકાસ છે મસ્ત. જો એવું માનવામાં આવે છે કે જે બહુ બીમાર હોય ને એવું હોય ને તો આના જુવારાનું જ્યુસ પણ પી શકાય, એ બહુ હેલ્ધી હોય છે. આજે તો મોનાલી જવાની છે એના મમ્મીના ઘરે. મોનાલી તો ફૂલ મોજમાં છે હો. કેટલા ટાઈમ પછી 1.5-2 મહિના પછી એના મમ્મીના ઘરે જવાની. હું એને પરાણે કહું છું તું જા, મળી ગઈ શનિ રવિ રજા છે નીલકંઠને. તો બોલો આવો ઘરવાળો કોને મળતો હશે? સામેથી એમ કે તું મળવા જાય એમ થયું. મારે નથી જવું, તમે ક્યાં ખાવા જાઓ? મેં એને કીધું મારી ઉપાધિ ન કર, તું મળવા જા. હું એને પરાણે મોકલું પણ તું એ જાતી નથી. અમારી તનુશ્રી થઈ ગઈ છે તૈયાર. હવે દવા પીવાની છે, તાવ આવી ગયો છે. શરદી થઈ ગઈ છે. કેમ તનુશ્રી? હું કેમ મોનાલી કઈ જાઉં તાર મમ્મીને? હમણાં નીકળ ટ્યુશનમાં થઈ જાય. ફૂલ મોજમાં જોવો તમે. હમણાં નીલકંઠ ટ્યુશનમાંથી આવી જાય પછી જવાનું છે. અમારા નીલકંઠ આવી ગયા છે ટ્યુશનમાંથી. જો એને ટ્યુશનમાંથી આવે બધું પડવા હોત મને બેગ ને. ઓલા દીદીની આવ્યા હતા ને એ ઉમરો પૂજી ગયા. પેલો અક્ષર કેપિટલ પછી બીજા બધા સ્મોલ એવું શીખાયું હતું. ઓકે. તો નીલકંઠ ના જ જવાનું પાણી કરે. કેમ? મમ્મી ના પડે. મમ્મી રામુ તું અહીંયા હેરાન કર, નકરો ફોન જોવો હોય. ના ના કાંઈ નથી જાવ. ના જાઉં. તનુશ્રી લે છે ચોટી. એના મમ્મી લીધે છે ચોટી તનુશ્રીને. અને નીલકંઠભાઈ તનુશ્રીને રમાડે છે. અસન લેવા જ ન દેવો. મોનાલી જાય છે એના મમ્મીના ઘરે. બક્સો લઈ લીધો તનુશ્રીનો. પપ્પા હવે સ્કૂટી ક્યાં ગઈ? નવનીત મામાનો ઓફિસ છે. કેમ? પપ્પા કાલ સાંજે અહીંયા ગયા હતા ને તો વરસાદ આવતો હતો ત્યાં મૂકી તો કેમ આવ્યા? માં દીકરો બધા થઈ ગયા ખૂબ રેડી. ઉઈ તનુશ્રીને બહાર જવાનું ખબર પડી જાય ને બહાર જવાનું તો ક્યાં જાવ છે? તમને કેમ બોલે તો તમે કેટલી ખુશ થઈ જાય હે? મારાથી હાલો
તનુ બાય હાલો બે હાલો બાય હાલો એ તો બાય હાલો અમારા સૌથી મોટા બેન પાયલ બેન છે ને એનો કાંક ફોન આવ્યો હતો મોનાલી ઉપર કાંક 20-20 રૂપિયાની બધી આઈટમ મળે છે ઈ લેવાની છે તો પહેલાં તો મોનાલીના મમ્મીના ઘરે નથી જવાનું પહેલાં અહીંથી બધી આઈટમ લેવાની છે કાંઈક લેવાનું હે આપણને નથી ખબર બેટા પાયલ ટ્રેનનો ફોન આવ્યો તો કાંઈક લેવાનું છે આમ જો એ મમ્મી પ્લીઝ 20-20 રૂપિયાની આઈટમ લેવા પહોંચી ગઈ છે મોનાલી સચ્ચી નીલકંઠ મમ્મી આ શેરી લે પાસે. જમલાઈ નીલકંઠભાઈને બધું લેવું આમ તો કેવું સારું છે મમ્મી જોવી ઓય તન ડાયરેક્ટ કાર્ટૂન ગોતવા બનશે હો નીલકંઠ આઈ સારું શું બને આ લીધું નથી 20 વાળું સામે હશે. આ કેટલા પપ્પા કલેમ પપ્પા ચિપકલી તો આવા કેમ લેવાના છે આપણે મોટા પપ્પા ચિપકલી ખાવાનું. મમ્મી ચિપકલી નીલું મૂક દે બેટા ક્યાં છે ચિપ્સ કરી? નકલી હું બતાઈ દઉં આમ તો સામે રૂઝાય ને કાર ને તૈયાર સેલ આ રહ્યું 20-20 રૂપિયાનું સેલ હા આમ જો અને સામે જોઈ છે. મમ્મી આઈફોન હાલો હાલો લઈ લે આઈફોન મત લેવો પપ્પા હાલો મોનાલી લાવી હતી બીજા માર્કેટમાં આપણે જવાનું તો ફાસ્ટ પપ્પા પણ છે ને રોડ ક્રોસ કરીને આવ્યા ને તો ઊંધું થઈ ગયું પેલા માર્કેટમાં આવી ગયા આ એક વખત હોતે આ દર વખત ટેન્શન નહીં થવાનું ઘરવાળી યારે આવીને એટલે બધો આટા જ મારવાનો હવે મા દીકરો બે આવીને જાય છે ને હું લઈ જાઉં તમે ટુ વ્હીલર આગળ ઘરવાળી યારે આવીને એટલે આમ જ હોય લઈ જાય બીજે અને હોય બીજે એબીસી સર્કલ પાસે એબીસી બિલ્ડિંગમાં તો ફૂલ કપડાનો સ્ટોક આવી ગયો આખું લેડીઝનું જ છે આપણે ક્યાં જવાનું આખું લેડીઝનું શોપિંગ ધમાકા સેલ સામે મહા સેલ પણ અહીંયા પણ 20 છે. રૂપિયા અને અહીંયા પાછું છે ઘર વપરાશની કોઈ પણ આઈટમ હા હા 20-20 રૂપિયામાં સાવ 20 રૂપિયાનું કોને દેવું છે કોને એવું ન હોય નાની છોકરીની વસ્તુ છે ને એવી આ બટરફ્લાય બધા 20 વરસ આવે કેવું ગૌરી પર છોકરીને 20-20 રૂપિયા આપવા કરતાં આવું આઈટમ આપી દઈએ યુઝ તો કરે 20 રૂપિયા તો વાપરી દે તો બકલ નેવું દેવાનું ફોન તો કરશે 5 દિન અંદર 20-20 રૂપિયાની આઈટમમાં ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે અને હું ને તનુશ્રી બે બહાર વેઇટ કરીએ છીએ ને મોનાલી ગઈ છે અંદર જો આ કાંઈ પ્રમોશન નથી આ તો અમે ખાલી વિડીયો શૂટ કરીએ છીએ પ્રમોશન નથી કરતા અમે કોઈ મોનાલી અંદર વહી ગઈ છે તો લેવા માટે અમે લોકો બહાર હું ને તનુશ્રી વેઇટ કરીએ છીએ તનુ ઓ તનુ દીકરા નીલકંઠભાઈ વયો ગયો મમ્મી યારે મને ને તનુશ્રીને સાથેથી ગરમી તો અમે લોકો બહાર વહી આવ્યા તનુશ્રીને બહાર લઈ જઈને તો બહુ એને મજા પડી જાય બહુ ખુશ થઈ જાય તનુશ્રી હા કરે કેમ બેટા તો કહો નીલકંઠ અને એના મમ્મી આવી ગયા બહાર હવે આપણે એને મૂકી આવું છું એના મમ્મીના ઘરે પપ્પા ત્યાં શું લીધું કહું છે ને ઓલો બ્લુ આવે એમાં આ બધી મેજિક મેજિક બુક લેવડાવી એને પપ્પા પછી ઉકાઈ વતન જાય સુકાઈ જાય આ તો આપણો રમજે પાણી વતન હોય આમાં પાણી વરસાદ અંધાર્યો છે પપ્પા ઉઈ ઉઈ પપ્પા ફોન ન પડી જાય હા ફોન નહીં પડી જાય જો કેટલું બધું પાણી આવ્યું જો આમાં નીલું નદીમાં કેટલું બધું પાણી આવ્યું એવું છે ને જો નીલકંઠ પાણી જોવે તનો
આ છે અમારો મોટા વરાછાનો બ્રિજ, સૌથી કોરાટ બ્રિજ. હેલો, મોનાલી આજે ઘરે નથી, એના મમ્મી પપ્પાને મળવા ગઈ છે, મારા સસરાના ઘરે ગઈ છે. તો આજે હું એકલો જ છું ઘરે. તો આજે હું મેગી બનાવવાનો છું. તો મેગી માટે લઈ લીધું છે મેં કેપ્સિકમ, ટમેટું, પોપકોર્ન, મકાઈ, પછી ગાજર અને મરચી. તો હસબન્ડનો સપોર્ટ મોનાલી સાથે, મારો એટલો સપોર્ટ છે કે મોનાલી અત્યારે નથી, એના મમ્મીને મળવા ગઈ છે, તો હું ઘરે એકલો જ છું. તો આજે મેગી બનાવવાનું છું. મેગી બનાવીને હું ખાઈ લઈશ. અને એટલો તો ઘરવાળીને સપોર્ટ કરવો જરૂરી છે કે ઘરવાળી મળવા ગઈ હોય તો ઘરે એકલા ખાઈ લેવું પડે. મેં એને પરાણે મોકલી દીધી, તું એક દિવસ એ નીલકંઠને બી માઇન્ડ ફ્રેશ થઈ જાય, નીલકંઠ ખુશ રહે, તારા મમ્મીને જે મળી આવે. મેં એને પરાણે મોકલી હતી. તો હું ઘરે એકલો જ છું. તો આજે મેગીનો પ્રોગ્રામ કર્યો છે સાંજે. આપણે હું તમને બતાવીશ કે મેગી કઈ રીતના હું બનાવું છું. મસ્ત મેગી બનાવું છું. મોનાલીને ભાવે છે મેગી, એટલે તમને રેસીપી બતાવે મેગી કઈ રીતના બને છે. ઓકે, આપણે હવે કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું. ધીમો ફ્લેમ રાખવાનો છે, ગેસની ફ્લેમ ધીમો. હવે નાખી દઈશું આપણે ટમેટા, ચીલી, ગાજર, આપણે નાખી દેવું કેપ્સિકમ અને બધું નાખી દીધું છે. હવે એને થોડુંક મિક્સ સરખું સોફ્ટ થાય ને ત્યાં સુધી એને ઉકળવા દેવાનું. હવે મિક્સ કરી દઈએ આપણે, થોડુંક સોફ્ટ થઈ જાય થોડુંક. જ્યાં સુધી ટમેટા સોફ્ટ ન થાય ને ત્યાં સુધી આપણે છે ને એને ગરમ કરવાનું છે અને મિક્સ કરવાનું છે. ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી. આ મેગી છે ને મેં મોનાલીને એક વખત બનાવીને ખવડાવી હતી. મોનાલીને તો બહુ ભાવી. એ એમ કે શું વાત છે, બહુ મસ્ત મેગી બનાવી. મેગીના તો આપણે માસ્ટર માઇન્ડ છે. ક્યારેક તો તમે બનાવજો આ રીતના મેગી, તમને ભાવશે. બહુ મસ્ત બને. હવે ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો મેગી મસાલો નાખી દેવું અંદર. આ છે મેગી મસાલો. અને મિક્સ કરી દેવાનું. તો મિક્સ થઈ ગયા પછી 1 મિનિટ સુધી હલાવવાનું. અને પછી 1 ગ્લાસ પાણી. એક ગ્લાસ પાણી નાખી દેવું આપણે. અને થોડુંક નાખી દેવાનું સોલ્ટ, કરીને છે ને મોળી ન લાગે. પાણી નાખી દીધા પછી આ રીતના મિક્સ કરી દેવાનું છે. અને સોલ્ટ નાખી દીધું. આ રીતના ઉકળવા મળે પાણી પછી થોડું ફ્લેમ કરી દેવાનો થોડોક ફૂલ. અને ઉકળવા મળે પાણી પછી એની અંદર નાખી દેવાની મેગી. આ ઉકળવા મળ્યું છે પાણી, તો હવે આપણે નાખી દઈશું મેગી આની અંદર. આ રીતના કટકા કરીને નાખી દેવાની મેગી અને મિક્સ કરી નાખવાનું.
તો આપણે નાખી દીધી છે મેગી અને આ રીતના મિક્સ કરી દેવું અને 2 મિનિટ માટે ઢક્કન ક્લોઝ કરી દેવાનું છે એટલે જલ્દીથી બફાઈ જાય. કરી દેવું આપણે ઢક્કન ક્લોઝ એટલે જલ્દીથી બફાઈ જાય મેગી એટલે વાર ન લાગે બહુ. ઢક્કન ક્લોઝ કરી દઈએ તો વાર ન લાગે, જલ્દીથી બફાઈ જાય મેગી. આપણી મેગી હમણાં 2-3 મિનિટમાં રેડી. 2-3 મિનિટ માટે કુકિંગ કરવાનું છે આ રીતના ઢાંકણ ક્લોઝ કરીને, ને પછી આપણી મેગી થઈ જાય રેડી. આપણે પછી ખાઈ લઈશું. આપણી મેગી થઈ ગઈ છે તૈયાર. હવે આને લઈ લઈએ ડીશમાં. આપણે હવે જલ્દીથી ખાઈ લઈએ. ને પછી મારે મોનાલીને લેવા જવાનું છે એના મમ્મીના ઘરે. તો જલ્દીથી હું ખાઈ લઉં. મારી મેગી થઈ ગઈ છે તૈયાર. અને મોનાલીને મારે લેવા જવાની છે. ફોન આવી ગયો છે એમ કરનો કે પપ્પા તમે જલ્દી આવો લેવા. શું કરો છો તમે? મેં કીધું મેગી ખાવું છું. એ કે પપ્પા તમે એકલા મેગી ખાવ છો? એ ભાઈ તો ત્યાં બહુ સારું ખાધું છે. પણ હવે હું મેગી ખાઈ ટેસ્ટ કરીને બતાવું કેવી બની છે. વાહ, બહુ મસ્ત. તમે ક્યારેક ટ્રાય કરજો આ રીતે. બહુ મસ્ત મેગી છે. ટેસ્ટ સારો છે. મારી એટલે એક સાઉથ ઇન્ડિયન ભાઈ રહેતા ને, એ આ રીતના મેગી બનાવતા. આપણે એ રીતના હું એને કંઈ શીખું છું. બહુ મસ્ત મેગીનો ટેસ્ટ આવે છે. તમે ક્યારેક ટ્રાય કરજો. બહુ મસ્ત. બહુ જ અદ્ભુત અને સુપર ટેસ્ટ છે. તમે ક્યારેક આ રીતના ઘરે બનાવીને ટ્રાય કરજો. અવશ્ય તમને જરૂર ભાવશે. ઓકે, બાય. જલ્દીથી હું મોનાને લઈ આવું. તમને બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું જલ્દીથી ખાઈ લઉં અને અમે સૂઈ જઈએ. મળશું આવતા વ્લોગમાં. ઓકે, ત્યાં સુધી બાય.